નમસ્કાર. આઈઆઈટીઈના પ્રકલ્પ અંતર્ગત શિક્ષાર્થના માધ્યમથી આપણે શિક્ષણ પ્રશિક્ષણના કેટલાક અભ્યાસક્રમના મુદ્દાઓની ચર્ચા કરીએ. મિત્રો, હું રાજકોટની શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આઈઆઈટીઈ સંલગ્ન બીએડ કોલેજ સંબંધિત જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં એક કરિક્યુલમ ડેવલપમેન્ટ પ્રિન્સિપલ સિદ્ધાંત જે છે એ પેપર અંતર્ગત અભ્યાસક્રમના વિકાસના સિદ્ધાંતો વિશે આજે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, અભ્યાસક્રમ છે એ એક સંકુલ અથવા તો જટિલ બાબત કહી શકાય અને જ્યારે એની રચના કરવામાં આવે ત્યારે ઘણા બધા પાસાઓનો આપણે અભ્યાસ કરવો પડે. જેમ કે અભ્યાસક્રમના સ્ત્રોતો કયા કયા છે, અભ્યાસક્રમના સિદ્ધાંતો કયા કયા છે, અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ એટલે શું, આ બધી બાબતો આ પેપર અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવે છે. તેમાંથી આજે મારે આપની સાથે અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતોના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. મિત્રો, કેળવણી એ સહેતુક હાથ ધરવામાં આવતી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા અંતર્ગત આપણે અભ્યાસક્રમ છે એ એક એવું ટૂલ છે, એક એવું ઉપકરણ છે જેના દ્વારા આપણે કેળવણીના નિર્ધારિત કરેલા હેતુઓ છે એ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરી શકીએ. હવે જ્યારે અભ્યાસક્રમ એટલું મહત્ત્વનું સાધન હોય તો સ્વાભાવિક છે કે એ અભ્યાસક્રમ રચના વખતે કેટલાક પાયાના સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે અભ્યાસક્રમ દ્વારા આપણે સમાજમાં જે કંઈ પણ માનવ સંસાધન છે, ભૌતિક બાબતોને બાદ કરતાં જે માનવ સંસાધન છે એનું નિર્માણ શાળાની અંદર અભ્યાસક્રમ દ્વારા અથવા તો શિક્ષણ દ્વારા કરવામાં આવે છે. એટલે કે બાળકના વિકાસની સાથે સાથે આપણે સમાજનો પણ વિકાસ કરવાનો છે. વ્યક્તિ વિકસશે એટલે એમનો પરિવાર વિકસશે, એમનો પરિવાર વિકસશે એટલે એમની જ્ઞાતિ, એમનો સમાજ વિકસશે. તો અભ્યાસક્રમ એવો રચવો જોઈએ કે જેના દ્વારા વ્યક્તિના વિકાસથી, સ્વના વિકાસથી સર્વના વિકાસ તરફ આપણે જઈ શકીએ. સામાજિક માળખામાં પરિવર્તન લાવે એવો જો અભ્યાસક્રમ આપણે રચવો હોઈએ તો એ અભ્યાસક્રમ રચવામાં આપણે એ ચોક્કસ સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા જોઈએ. કેટલાક કેળવણીકારો છે એ કેળવણીકારોએ ખૂબ ચિંતન મનન કરી અને જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને સમૃદ્ધ અથવા તો સંગીન કે પરિપૂર્ણ બનાવવા માટે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવ્યા છે અને એ માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે આજે ચર્ચા કરવી છે. મિત્રો, અભ્યાસક્રમ છે એ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરે, એટલે કે પ્રી પ્રાઇમરીમાં હોય ત્યારથી શરૂ કરીને પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી એમ તબક્કાવાર જો વિદ્યાર્થીનો વિકાસ આપણે કરવો હોય તો અભ્યાસક્રમની અંદર પણ ક્રમિકતા, પરિવર્તનશીલતા, તાર્કિકતા, સંકલિતતા આવી બધી બાબતોનો, આવા સિદ્ધાંતોનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો આ જે બાબતો આપણે ચર્ચી એના આધારે આપણે એવું કહી શકીએ કે આ 5 મુખ્ય સિદ્ધાંતો છે એને આપણે ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ રચના કરવી જોઈએ. કયા 5 સિદ્ધાંતો છે? ફરીથી આપ યાદ કરી લ્યો મારી સાથે. તાર્કિકતાનો સિદ્ધાંત, ઉપયોગિતાનો સિદ્ધાંત, પરિવર્તનશીલતાનો સિદ્ધાંત, વૈવિધ્યતાનો સિદ્ધાંત અને સંકલિતતાનો સિદ્ધાંત. આમ જોઈએ તો હજી આ સિવાયના ઘણા બધા સિદ્ધાંતો વિશે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અથવા તો ચિંતન મનન કરવું જોઈએ. કારણ કે જે કંઈ પણ આપણે શિક્ષણના પ્રવાહોની અથવા તો નૂતન શિક્ષણ પ્રવાહોની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં
વિદ્યાર્થી અધ્યેતા છે એ કેન્દ્ર સ્થાને છે. બાળક કેન્દ્રી શિક્ષણને અત્યારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને એટલા માટે થઈને શિક્ષણનું નૂતન સ્વરૂપ છે એ પરંપરાગત અથવા તો પ્રાચીન શિક્ષણથી થોડુંક અલગ પડે છે. થોડા સમય પહેલાંના શિક્ષણની આપણે વાત કરીએ તો ત્યારે પુસ્તકિયું જ્ઞાન હતું અને હવે એ પુસ્તકીય જ્ઞાનની જગ્યાએ પ્રજ્ઞા અભિગમ આવી ગયો છે. મિત્રો, પ્રજ્ઞા અભિગમ એટલે બીજું કંઈ જ નહીં, પુસ્તકીય જ્ઞાનની બદલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. તો એ જે કંઈ પણ હવે નવો અભિગમ આવ્યો છે તેને રિલેટેડ અભ્યાસક્રમનું વિષય વસ્તુ, અભ્યાસક્રમના અધ્યયન અનુભવો, એ બધી બાબતોની સામગ્રી આપણે વિચારવી જોઈએ. જે બાળક જે છે, જે વિદ્યાર્થી છે આપણી સામે બેઠેલો છે, એ વિદ્યાર્થીના શરીર, મન અને આત્મામાં પહેલેથી જ કંઈક શ્રેષ્ઠત્વ પડેલું છે. એ શ્રેષ્ઠત્વના વિકાસ માટેની સંકલ્પના નૂતન શિક્ષણ પ્રવાહમાં પ્રાધાન્ય રાખવામાં આવે છે. આપણે જોઈએ તો શિક્ષણના મુખ્ય 4 આધારો કહી શકાય જેના ઉપર આપણું શિક્ષણ છે એ ઊભું છે. પહેલો દાર્શનિક એટલે કે ફિલોસોફિકલ આસ્પેક્ટ, બીજો મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ આસ્પેક્ટ, ત્રીજો સામાજિક એટલે કે સોશિયોલોજીકલ આસ્પેક્ટ અને ચોથો વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક આસ્પેક્ટ. મિત્રો, આ 4 અગત્યના પાયાના આધારો ઉપર આપણે શિક્ષણની ઇમારત ચણી રહ્યા છીએ. અભ્યાસક્રમના આયોજનથી લઈ અને સંગઠન સુધી જો આપણે એની આખી રચનાની વાત કરતા હોઈએ તો આપણે જે હમણાં જ 5 સિદ્ધાંતો જોયા એને ધ્યાનમાં રાખવા જોઈએ. મેં હમણાં જ કહ્યું એમ આ સિવાયના પણ લગભગ 15 જેટલા બીજા સિદ્ધાંતો પણ છે. એ સિદ્ધાંતો આ 5 સિદ્ધાંતોનું થોડું અલગ રીતે વર્ગીકરણ કરેલું છે. તો જ્યારે આપણે સમજવા અને શીખવા જ બેઠા છીએ ત્યારે આવો આપણે એ 15 સિદ્ધાંતો વિશે પણ માહિતી મેળવી લઈએ. તો એ 15 સિદ્ધાંતોમાં પહેલા છે બાળ કેન્દ્રી સિદ્ધાંત અને જીવન સાથેના સંબંધનો સિદ્ધાંત. ત્યાર પછી આવશે રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓના ઉપયોગનો સિદ્ધાંત અને એની સાથે રમત અને કાર્ય પ્રવૃત્તિઓ વચ્ચેના આંતર સંબંધનો સિદ્ધાંત. ત્યાર પછીના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીએ તો સંસ્કૃતિ અને સભ્યતાના જ્ઞાનનો સિદ્ધાંતની વાત આપણે આગળ કરીશું. અનુભવોની પૂર્ણતાના સિદ્ધાંતની અને ઉપયોગિતાના સિદ્ધાંતની આપણે આગળ ચર્ચા કરીશું. તંદુરસ્ત આચરણની આદર્શ પ્રાપ્તિનો સિદ્ધાંત અને વિવિધતા સાથે લચીલાપણાનો સિદ્ધાંત અભ્યાસક્રમમાં કેટલું મહત્વ ધરાવે છે એ આપણે આગળ ચર્ચા કરીશું. બાળકને માત્ર વર્ગખંડમાં ભણવા પૂરતું જ નહીં પણ વર્ગખંડ સિવાયના સમયે પણ એટલે કે અવકાશના કે ફુરસદના સમયે પણ એને કેવી પ્રવૃત્તિ આપી શકાય અને એના દ્વારા એને કેવી તાલીમ આપી શકાય એ અવકાશ માટેના તાલીમના સિદ્ધાંત અંતર્ગત આપણે ચર્ચા કરીશું. જીવન સંબંધિત બધી જ ક્રિયાઓ, કારણ કે બાળક છે એ જન્મથી મૃત્યુ સુધી જીવન પર્યંત ચાલનારી શિક્ષણની પ્રક્રિયા છે એવું જ્યારે આપણે કહી રહ્યા છીએ ત્યારે જીવન સંબંધિત બધી જ ક્રિયાઓને લગતું બાબતોનો આપણે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. લોકશાહી ભાવનાનો વિકાસ થઈ શકે એવા સિદ્ધાંતો અભ્યાસક્રમમાં ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. વર્તમાન સમયમાં અથવા ભૂતકાળમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ વિદ્યાર્થી અથવા તો વ્યક્તિ સમાજ સાથે અનુકૂલન સાધી શકે એ માટે ભવિષ્યલક્ષી સિદ્ધાંતને ધ્યાને લઈ અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. અને લાસ્ટ, આપણે સૌ એવું કહીએ છીએ કે મનુષ્ય છે એ એક સામાજિક પ્રાણી છે અને એટલા માટે થઈને મનુષ્યને સમાજાભિમુખ અથવા તો સમાજ કેન્દ્રી બનાવવા માટે થઈને સમાજ કેન્દ્રી સિદ્ધાંતના આધારે અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. તો
પહેલાં 5 અને પછી આ 15 એ અભ્યાસક્રમના સિદ્ધાંતો છે. એમાંથી આપણે પાયાના 5 અભ્યાસક્રમના સિદ્ધાંતો વિશે વિગતે અભ્યાસ કરવાનું શરૂ કરીએ. પહેલો સિદ્ધાંત હતો તાર્કિકતાનો સિદ્ધાંત. મિત્રો, અભ્યાસક્રમ છે એ તો જ્યારથી મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી મનુષ્ય કંઈક ને કંઈક શીખતો આવ્યો છે અને ત્યારથી શિક્ષણની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. પણ શરૂઆતમાં પ્રાચીન કાળમાં જે અભ્યાસક્રમ ભણાવવામાં આવતો હતો, જે અધ્યયન અનુભવો આપવામાં આવતા હતા, એ જ આજે નથી. રૂઢિગત જો આપણે ચાલુ રાખીએ અથવા તો પ્રણાલીગત અભ્યાસક્રમ રાખીએ તો એ અભ્યાસક્રમ ટકે નહીં. અભ્યાસક્રમમાં સમયની સાથે યોગ્ય કે અયોગ્ય, સારું કે ખરાબ એવી બાબતોનું તર્ક દ્વારા વિચાર, ચિંતન, મનન કરી અને આપણે અભ્યાસક્રમમાં સમયાંતરે ફેરફાર કરવો જોઈએ. અભ્યાસક્રમનું પૂર્વ પ્રાથમિકનું સ્તર છે, પ્રાથમિકનું સ્તર છે, ઉચ્ચતર માધ્યમિકનું સ્તર છે, કોઈ પણ સ્તર હોય પણ અથવા તો વર્ગખંડની અંદર થતી ઔપચારિક શિક્ષણ છે કે અનૌપચારિક શિક્ષણ, શિક્ષણના કોઈ પણ વિભાગ પાછળના ધ્યેયો સંપૂર્ણપણે સ્પષ્ટ હોવા જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનું આ 21મી સદી છે ત્યારે આપણને કેટલાક પ્રશ્નો ઉદ્ભવે કે આપણે જે અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ તે 21મી સદીને અનુરૂપ છે અથવા તો સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે ઇતિહાસના યુદ્ધો જે ભૂતકાળમાં થઈ ગયા છે એ લડાઈઓનું આજે કંઈ મહત્ત્વ ખરું? પ્રથમ વિશ્વયુદ્ધ વિશે આજે ભણાવવાનું જરૂરી છે? એમાંથી વિદ્યાર્થી શું શીખશે? ભાષાની અંદર ગદ્ય પદ્ય જે બધું હોય છે એ ગદ્ય પદ્ય કે વ્યાકરણના સિદ્ધાંતોમાંથી વિદ્યાર્થીને શું શીખવા મળશે? જેવા સમાજની આપણે રચના કરવા ઈચ્છીએ છીએ એ સમાજની રચનાને અનુરૂપ આપણી પ્રવર્તમાન શિક્ષણ કાર્ય કે શિક્ષણ પ્રણાલી છે ખરી? આવા બધા પ્રશ્નોની જ્યારે આપણે ચર્ચા કરીએ અને એના આધારે અભ્યાસક્રમની ઘડતર કરીએ એટલે આપણે અભ્યાસક્રમના તાર્કિકતાના સિદ્ધાંતને અનુસરી રહ્યા છીએ એવું આપણે કહી શકીએ. ત્યાર પછી અભ્યાસક્રમની અંદર જે બધા મુખ્ય મુદ્દાઓ છે જેની વહેંચણી આપણે કરીએ છીએ એ સામાન્ય રીતે આપણે મનોવૈજ્ઞાનિક વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે અભ્યાસક્રમ રચના વખતે તાર્કિકતાના સિદ્ધાંતની વાત કરીએ છીએ ત્યારે મનોવૈજ્ઞાનિક વિકાસના તબક્કાને ધ્યાનમાં લેવાતું નથી. એટલે કે સરળથી કઠિન કે મૂર્તથી અમૂર્ત, જ્ઞાતથી અજ્ઞાત, દરેક વખતે આ જ મનોવૈજ્ઞાનિક તબક્કાને અનુસરીએ તો કદાચ અભ્યાસક્રમ યોગ્ય રીતે ન રચી શકીએ. માટે એ મનોવૈજ્ઞાનિક વિકાસના તબક્કાની સાથે સાથે તાર્કિકતાના સિદ્ધાંતને પણ આપણે અભ્યાસક્રમ વખતે ધ્યાનમાં લેવો જોઈએ. અને આમ એટલા માટે કરવું જોઈએ કે બાળક જે બે બાબતો શીખી રહ્યો છે એ બે બાબતો વચ્ચે કયો કાર્યકારણનો સંબંધ છે અથવા તો જે બાબતો શીખી રહ્યો છે એ બાબતો પાછળના એના મનમાં પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ કે આવું શા માટે બન્યું? જો હું આના બદલે આવો પ્રયોગ કરું તો મને કેવું પરિણામ મળશે? તો આ બધી બાબતોથી તર્કશક્તિ અને કાર્યકારણનો સંબંધ સમજાશે અને એના કારણે વિદ્યાર્થીનું વિષય પ્રત્યેનું જ્ઞાન છે એ સઘન બનશે. માત્ર જ્ઞાતથી અજ્ઞાત, મૂર્તથી અમૂર્ત જેવી બાબતોનો ઉપયોગ કરવા કરતાં સાથે સાથે અભ્યાસક્રમ ઘડતર વખતે તાર્કિકતા અથવા તો વૈજ્ઞાનિક ક્રમબદ્ધતાને પણ સમાવિષ્ટ કરવું જોઈએ. મિત્રો, તમે યાદ કરો, પહેલાંના સમયમાં આપણે જ્યારે કક્કો શીખતા ત્યારે ક, ખ, ગ, ઘ આવી બાબતો શીખતા. પણ અત્યારની અભ્યાસક્રમમાં જે સરખા આકારવાળા અથવા તો લખવામાં સહેલું પડે, યાદ રાખવામાં સહેલું પડે એવી રીતે એ કક્કાના બધા મૂળાક્ષરો છે એને
ક્રમમાં ગોઠવી, તાર્કિક ક્રમમાં ગોઠવી અને હવે બાળકને શીખવવામાં આવે છે. અને એના કારણે બાળક કક્કો પહેલાં કરતાં સરળતાથી શીખી શકે છે. તો આ હતો તાર્કિકતાનો સિદ્ધાંત. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ઉપયોગિતાના સિદ્ધાંતની. ઉપયોગિતા આમ જોઈએ તો તાર્કિકતાનો જ એક મુખ્ય ભાગ છે. કારણ કે શું સારું, શું ખરાબ, કરવા યોગ્ય નથી, આ બધું જે વિવેકની વાત કરીએ છીએ એ એક અર્થમાં જોઈએ તો ઉપયોગિતાના સંદર્ભમાં જ છે. આપણે જ્યારે ભવિષ્યના નાગરિકનું ઘડતર કરવાનું છે, શિક્ષણની ક્યાંય પણ વાતો ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય તો આપણને એક વાક્ય વારંવાર સાંભળવા મળે છે, ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તો આપણે કેવા ભવિષ્યના નાગરિકને ઘડવો છે એ જવાબ ઉપયોગિતાના સિદ્ધાંતનું મહત્ત્વ સૂચવે છે. ઓનલાઈન પેમેન્ટ કરી શકે, ઓનલાઈન શોપિંગ કરી શકે, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકે, તો એવા નાગરિકના ઘડતર માટે અભ્યાસક્રમમાં જે મુદ્દા સમાવશું એ મુદ્દા કયા સિદ્ધાંતના આધારે સમાવ્યા? તો આપણે કહી શકશું કે ઉપયોગિતાના સિદ્ધાંતના આધારે આપણે આ બાબતો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરેલી છે. એક જ અભ્યાસક્રમને વર્ગમાં બેઠેલા દરેક બાળકો જુદી જુદી રીતે સ્વીકારે છે. જ્યારે તમને કક્કો બારકડી શીખવાડવામાં આવે, ABCD શીખવવામાં આવે, ગણિતના કોઈ દાખલાઓ શીખવવામાં આવે કે પછી સાયન્સની કોઈ બાબતો શીખવવામાં આવે, એ સાયન્સમાંથી શીખેલી બાબતોને એક વિદ્યાર્થી એમાંથી વૈજ્ઞાનિક બનશે, બીજો વિદ્યાર્થી એમાંથી ડૉક્ટર બનશે, તો ત્રીજો વિદ્યાર્થી પાછો આ જ બધા અભ્યાસક્રમો શીખી અને એમાંથી એ ઉદ્યોગપતિ બનશે. એટલે કે દરેક બાળક અભ્યાસક્રમના મુદ્દાને જુદી જુદી રીતે સ્વીકારે છે અને એ જે રીતે સ્વીકારે છે એ પ્રમાણેનું એનું ઘડતર થાય છે. તો બધા જ પ્રકારના બાળકોને ઉપયોગી થઈ શકે એવો અભ્યાસક્રમ છે એ આપણે રચવો જોઈએ. અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના રસ, વલણ, એમની કુશળતા ખીલવી શકે એવો અભ્યાસક્રમ હોય તો અભ્યાસક્રમ વિદ્યાર્થીને કંઈક જીવનમાં ઉપયોગી થશે, નહીં તો નીરસ બની જશે. વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રત્યેનું વલણ હોય તો અભ્યાસક્રમ દરમિયાન શાળાકીય અભ્યાસક્રમમાં વિજ્ઞાનની વાતો પણ આવવી જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓનું ભાષા અથવા તો સર્જનાત્મકતા અથવા તો લખાણ સંબંધિત વલણ હકારાત્મક હોય તો એવા વિષયો પણ સમાવિષ્ટ હોવા જોઈએ. તો આમ દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને, એની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનું રચના થવી જોઈએ. શાળાનો અભ્યાસક્રમ છે એ એક રીતે જોઈએ ને તો આપણે એવું કહી શકીએ કે સમાજ ઘડતરની અથવા તો લોકશાહી સમાજ જીવનની જ એક પ્રક્રિયા છે. આપણને એમ લાગે છે કે આપણે સામે બેઠેલા વિદ્યાર્થીને ભાષા, સમાજવિદ્યા, ગણિત, વિજ્ઞાન કે એવું શીખવી રહ્યા છીએ, પણ હકીકતમાં એ લોકશાહી સમાજની જ એક અવિરત ચાલનારી, અસ્ખલિત રીતે ચાલનારી એ પ્રક્રિયા છે. બાળક ધીમે ધીમે વિષયો શીખશે અને એ વિષયોનો અનુબંધ પોતાના સમાજ જીવન સાથે સાંકળશે. બાળક જેમ જેમ આગળ વધતો જશે એમ એમ એના જીવનમાં દરેક તબક્કે કોઈને કોઈ સમસ્યાઓ આવશે અને આ સમસ્યાઓનો એ ધીમે ધીમે સામનો કરશે, એનો ઉકેલ શોધવા માટે પ્રયત્ન કરશે. તો આ ક્યાંથી શીખશે? તો કે એ બાબત એ અભ્યાસક્રમમાંથી શીખશે. ગણિતનો કોઈ એક દાખલો હશે તો એમાંથી જાણીને અજાણીને એક બાબત શીખવા મળી જશે કે દરેક પ્રશ્નનો ઓછામાં ઓછો એક ઉકેલ તો હોવાનો જ. અને બાળક જ્યારે જીવનમાં કોઈ જગ્યાએ મુશ્કેલીમાં મુકાશે તો એ નાસીપાસ નહીં થાય, કારણ કે એ ગણિતના દાખલા ભણતા ભણતા શીખી ગયો છે કે ભાઈ દાખલો છે તો એનો જવાબ તો ચોક્કસ હોવાનો, પ્રશ્ન છે તો એનો ઉકેલ અચૂક હોવાનો. તો
આવી રીતે અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થી છે એ પોતાના ભાવિ જીવનમાં આવનારી સમસ્યાનો પણ ઉકેલ શોધતા શીખશે. ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે ફલાણાનો દીકરો છે એ ગ્રેજ્યુએટ થઈ ગયો, MBA થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો, પણ છતાં એને ખૂબ સારી નોકરી મળેલી નથી. શું કામ નથી મળતી? કારણ કે તેને જે એ ડિગ્રી છે એની પાસે 95% છે, જ્ઞાન છે, પણ વ્યવહારુ જ્ઞાન, જેને આપણે એપ્લાઇડ નોલેજ કહીએ છીએ અથવા તો જેને સ્કિલ કહીએ છીએ, એ સ્કિલ નથી. અને એ કૌશલ્યના અભાવે એ વ્યક્તિ પુસ્તકીય જ્ઞાન એને ચોક્કસ મેળવી લીધું, પણ એ પુસ્તકીય જ્ઞાન, જેમ પુસ્તક વાંચીને ક્યારેય સ્વિમિંગ શીખી ન શકાય, તરવાનું શીખી ન શકાય, એના માટે તો નદી, નાળા, સ્વિમિંગ પુલમાં ઉતરવું પડે તો જ સ્વિમિંગ આવડે. એમ અભ્યાસક્રમમાં માત્ર ડિગ્રી આપે એવો નહીં, પણ અનુભવો પણ આપે, પ્રવૃત્તિ પણ આપે, અને એના કારણે વિદ્યાર્થીની અંદર જ્ઞાનની સાથે સાથે કેટલાક કૌશલ્યોની પણ ખીલવણી થાય એવો અભ્યાસક્રમ હોવો જોઈએ. ઉપયોગિતાના સિદ્ધાંત પછી આપણે આવીએ છીએ પરિવર્તનશીલતાનો સિદ્ધાંત. મિત્રો, એક સરસ વાક્ય મેં સાંભળેલું હતું કે ભવિષ્ય છે એ ફોટો પડાવવા માટે સ્થિર બેઠેલી વ્યક્તિ જેવું નથી. આપણે જ્યારે ફોટો પડાવવો હોય ત્યારે એકદમ આમ વ્યવસ્થિત સ્થિર મુદ્રામાં બેસવાનું હોય, પણ જીવન એવું નથી, ભવિષ્ય એવું નથી. એ તો કાળક્રમે સમયાંતરે સતત પરિવર્તનશીલ થતું રહે છે. તો જીવન પરિવર્તનશીલ હોય એવા સમયે અભ્યાસક્રમ એકનો એક કેવી રીતે રહી શકે? એમાં પણ પરિવર્તનશીલતા અનિવાર્ય અને આવશ્યક છે. સમય સંજોગો સાથે સાથે અભ્યાસક્રમમાં ચોક્કસપણે જરૂરી સુધારા વધારા થવા જોઈએ. જ્ઞાનનું સંરક્ષણની સાથે સંવર્ધન પણ થવું જોઈએ. કેટલીક બાબતો કે જે આઉટડેટેડ થઈ ગઈ છે, જે પ્રવર્તમાન સમયમાં ચાલી શકે એમ નથી, એવી બાબતોને અભ્યાસક્રમમાંથી દૂર કરી અને નવી બાબતો એમાં સમાવિષ્ટ કરવી જોઈએ. આપણે સમાજમાં પરિવર્તન લાવવું છે, આપણા દેશને વિકાસના તબક્કા તરફ લઈ જવો છે, તો સમાજને બદલવાની જરૂર નથી. સમાજના એક વ્યક્તિને બદલો, સમાજ આપોઆપ બદલાઈ જશે. તો આ કેવી રીતે શક્ય બનશે? તો કે શાળાના શિક્ષણમાં તમે પરિવર્તન લાવો. દેખે તે શીખે. વિદ્યાર્થી જેવું જોશે એવું શીખશે, અને જેવું શીખશે એવો પરિવર્તન થશે, અને વ્યક્તિ પરિવર્તન થશે. એક વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી, 200 વિદ્યાર્થી, 500 વિદ્યાર્થી, આખો સમાજ થોડા જ સમયમાં પરિવર્તન પામી જશે. એટલે શાળા શિક્ષણ છે એ સમાજ પરિવર્તનનું પ્રમુખ સાધન કેવું હોય તો આપણે એને કહી શકશું. પછી આપણે એમ કહીએ કે ભાઈ પરિવર્તન લાવવું છે તો દર વર્ષે અભ્યાસક્રમ બદલીએ. મિત્રો, એવું શક્ય નથી. દર વર્ષે કંઈ અભ્યાસક્રમમાં પરિવર્તન ન લાવાય. આમ જોઈએ તો આર્થિક રીતે પણ એ બહુ ખર્ચાળ સાબિત થાય. હજી તો માંડ બધા પાઠ્યપુસ્તકો છપાણા છે, એને રિલેટેડ મટીરિયલ તૈયાર થયું છે, એને રિલેટેડ શૈક્ષણિક સાધનો તૈયાર કર્યા છે, ત્યાં અભ્યાસક્રમ દર વર્ષે બદલાઈ જાય. તો એવું નહીં કરવું જોઈએ. અભ્યાસક્રમમાં યોગ્ય વિવેકપૂર્ણ રીતે સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે જ પરિવર્તન લાવવું જોઈએ. અભ્યાસક્રમની અસરકારકતા વધારવી હોય, આપણે અભ્યાસક્રમની અર્થપૂર્ણતા વધારવી હોય, તો એ અર્થપૂર્ણતા એની લચીલાપણામાં છે. અભ્યાસક્રમની અનુકૂલન સાધવાની ક્ષમતા કેટલી છે એના ઉપર અભ્યાસક્રમની અસરકારકતાનો આભાર છે. જે અભ્યાસક્રમ સમય સાથે બદલાવ લાવતો નથી તે અભ્યાસક્રમ ટકી શકતો નથી અથવા તો અસરકારક બનતો નથી. ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં ટેસ્ટ મેચ હોય છે, વન ડે હોય છે. ઘણીવાર વન ડે જોવો પણ, આખો દિવસ જોવો પણ લોકોને અનુકૂળ નથી પડતું, તો 2020નો નાનો મેચ કરી નાખો.
તો એમ તમે રમતમાં જેમ અભ્યાસક્રમ બદલાવ લાવી શકીએ છીએ, એમ આપણે અભ્યાસક્રમમાં પણ સમયાંતરે બદલાવ લાવવો જોઈએ. સમયનો પ્રવાહ સતત વહેતો જ રહે છે, ક્યારેય સમય છે એ સ્થિર ઊભો રહેતો નથી. અને જો સમય સતત પ્રવાહિત હોય તો અભ્યાસક્રમ પણ બદલાવવો જોઈએ. પુરાતન સમયની આપણે વાત કરીએ, ગુરુકુળ પરંપરાની, તો ત્યારે વેદનું, ધર્મનું, શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું. આજના સમયમાં એ શસ્ત્રોનું જ્ઞાન આપવાની જરૂર નથી, દરેક વ્યક્તિને જરૂર નથી. ધર્મનું, વેદનું જ્ઞાન, જેમને એમાં રસ, રુચિ, વલણ હોય એ લોકો એનું જ્ઞાન લઈ શકે ને એના માટે એવી સંસ્થાઓ પણ છે કે ત્યાં એ પોતાનું ઈચ્છા પ્રમાણેનું જ્ઞાન લઈ શકે છે. પરંતુ અત્યારના પ્રત્યેક બાળકને જો એ તીર કામઠા ચલાવવાનું અથવા તો તલવારબાજી કરવાનું જો શીખવવામાં આવતું હોત તો તમે કલ્પના કરો જોઈ એ જ્ઞાન ક્યાં કામ આવત. અને એના કારણે અભ્યાસક્રમ અને પ્રવર્તમાન સમયની જરૂરિયાત વચ્ચે એક અંતર પેદા થાત. અને એ અંતર પેદા થવાના કારણે અભ્યાસક્રમ છે એ નિષ્ફળ જાત. કેમ કે તલવાર ચલાવનાર વિદ્યાર્થીને જીવનમાં તો ક્યારેય તલવાર ચલાવવાની જ નથી. તો સમય સાથે પરિવર્તન આવવું જરૂરી છે. વિદ્યાર્થીની શક્તિઓ, એની રસ, રુચિ, વિદ્યાર્થીઓની જરૂરિયાતો હોય છે કેટલી, એ જરૂરિયાતો શું છે એ સમજવી જોઈએ. આપણે કહીએ છીએ તુંડે તુંડે મતિર ભીના. એવી કોઈ બે વ્યક્તિ વિશ્વમાં નથી કે જે બધી જ બાબતોમાં સમાનતા ધરાવતી હોય. ઇવન આપણે ફિંગરપ્રિન્ટ્સની વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ્સ પણ વિશ્વની કોઈ પણ બે વ્યક્તિના ક્યારેય મેચ થઈ શકતા. અરે આપણા હાથની 5 આંગળીઓ પણ જો જુદી હોય તો વ્યક્તિઓની અંદર તો અનેક જાતના તફાવતો હોવાના. અને એ વૈયક્તિક તફાવતોને સંતોષી શકે એવો વૈવિધ્યપૂર્ણ અભ્યાસક્રમ રચવો જોઈએ. જો અભ્યાસક્રમ પરિવર્તનશીલ ન હોય, એટલે કે ચેતનવંતો ન હોય, તો કેવો હોય? તો કે તો જડ હોય. તો એ જડ અભ્યાસક્રમ છે કે તમને રસ પડે કે ન પડે, તમારે ભાષા ફરજિયાત શીખવાની છે. તમને ગણિત આવડે કે ના આવડે, પણ તમારે ગણિતના આટલા સૂત્રો, પ્રમેયો, સિદ્ધાંતો ચોક્કસપણે યાદ રાખવા પડશે. એમ જ્યારે જડ વલણ અપનાવશે ત્યારે વિદ્યાર્થીઓમાં હતાશા પેદા થશે. એનો શોખનો વિષય તો સાહિત્ય છે અને તમે એને ભણાવી રહ્યા છો વિજ્ઞાન, ગણિત, તો એ વચ્ચે થોડું મુશ્કેલી થશે. એની સર્જનાત્મક શક્તિ થોડી કુંઠિત થઈ જશે, મર્યાદિત થઈ જશે. એની અંદર જવાબદારીની જે બધી ભાવનાઓ છે એ ધીમે ધીમે લોપ થતી જશે. ફોર્માલિટી ખાતર એ શીખશે, ભણશે, પણ રસપૂર્વક એ વસ્તુ શીખશે નહીં. વિદ્યાર્થીનો શિક્ષણ દ્વારા સર્વાંગીણ વિકાસ સાધવો એ એકમાત્ર આપણું ધ્યેય છે. વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું છે. તો હવે કયા વર્તનોમાં અપેક્ષિત પરિવર્તન લાવવું છે? તો કે ઘણા બધા વર્તનો હોઈ શકે. તો એ વ્યક્તિત્વનો તમારે જો સર્વાંગીણ વિકાસ સાધવો હોય તો તમારી પાસે જેટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે વિકાસ કરવા ઈચ્છો છો એ મુદ્દાને લગતો વૈવિધ્યસભર અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. મિત્રો, અભ્યાસક્રમની અંદર આપણે એમ કીધું કે ભાઈ તુંડે તુંડે મતિર ભીના, દરેક વિદ્યાર્થીના રસ, વલણો અલગ અલગ છે. તો બધા જ વિદ્યાર્થીઓની બધી જ અપેક્ષાઓ તો આપણે શાળા કક્ષા દરમિયાન કે કોલેજ અભ્યાસ દરમિયાન તો ન સંતોષી શકીએ. તો એનો વિકલ્પ એવો બની શકે કે કોર કોર્સિસ છે, માનો કે 4 કે 5 મુખ્ય વિષયો એવા છે કે જેના વિશેનું જ્ઞાન બધાએ ફરજિયાત થોડું તો લેવું જ જોઈએ. તો એ કોર વિષયો આપણે અભ્યાસક્રમમાં રાખીએ, પરંતુ તેની સાથે વિદ્યાર્થીની રસ, રુચિ, વલણ, જરૂરિયાત આ બધા વૈયક્તિક તફાવતોને સંતોષી શકે તેવા કેટલાક
ઓપ્શનલ સબ્જેક્ટ એટલે કે વૈકલ્પિક વિષયો પણ આપણે આપીએ. જેમને ચિત્રમાં રસ છે એ ચિત્ર વિષય પસંદ કરે, જેમને સંગીતમાં રસ છે એ સંગીત પસંદ કરે, જેમને સ્પોર્ટ્સમાં રસ છે એ કદાચ સ્પોર્ટ્સના, રમતગમતના, યોગના, વ્યાયામના, ખેલકૂદના આવા વિષયો પસંદ કરી શકે. તો એવા વૈકલ્પિક વિષયોની યાદી પણ આપણે સાથે સાથે આપવી જોઈએ. 21મી સદીની અંદર અત્યારે આપણે જે નવી શિક્ષણ નીતિની ચર્ચા કરીએ છીએ એ નવી શિક્ષણ નીતિમાં આ સરસ મજાનો સુધારો આવ્યો છે. વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરનાર, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સાથે સાથે પોતાના રસ અથવા તો શોખના વિષયો પણ શીખી શકશે એવી વ્યવસ્થા આ નવી શિક્ષણ નીતિની અંદર કરવામાં આવેલ છે. એટલા માટે આ બધી વ્યવસ્થા ઊભી કરેલી છે કે બાળક જે છે એ જેમ જેમ મોટો થતો જશે, પુખ્ત બનશે, યુવાન બનશે, ત્યારે એનામાં જન્મજાત, જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ, ઈશ્વરે કંઈક ને કંઈક તો દરેક વ્યક્તિને જન્મજાત ખૂબીઓ, શક્તિઓ આપેલી જ છે. એ શક્તિને વિકસાવવા માટે થઈને આ વૈકલ્પિક વિષયો છે એ આપણને મદદરૂપ થવાના છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવી. આપણે ફરજિયાત બહારથી શીખવવાનું નથી. આઇન્સ્ટાઈનની વ્યાખ્યા ખૂબ સરસ મજાની છે. હું વર્ગખંડમાં કશું જ શીખવતો નથી. વર્ગખંડમાં એવા સંજોગો પેદા કરું છું જેમાં બાળક શીખતો થાય. તો બાળકને શું શીખવું છે, એની અંદર કઈ શક્તિઓ પડેલી છે, એને જો તમારે બહાર કાઢવી હોય, અગાઉ આપણે વાત કરી ચૂક્યા કે દરેક બાળકમાં અનેક પ્રકારની, કોઈ સારું ગાઈ શકતું હોય, કોઈ સારું બોલી શકતું હોય, કોઈ સારું લખી શકતું હોય, તો કોઈ સારું ચિત્ર દોરી શકતું હોય, કોઈ વિજ્ઞાનના પ્રયોગો શરૂ કરી શકે, તો કોઈ છે એ કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ સરસ કરી શકશે. તો હવે બાળકમાં તો ઘણી બધી સુષુપ્ત શક્તિ છે. એને જો તમારે ઉજાગર કરવી હોય તો તમારી પાસે વૈવિધ્યસભર અભ્યાસક્રમની અંદર, વિષયોની અંદર, વિષયાંગની અંદર ઘણી બધી રેન્જ હોવી જોશે. ઘણા બધા તમારી પાસે ચોઇસીસ હોવી જોશે. તમે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વિષયો આપશો અને એમાં એ વૈકલ્પિક વિષય પસંદ કરશે તો ચોક્કસપણે એની સુષુપ્ત શક્તિ છે એ ઉજાગર થશે. વૈવિધ્યતાના સિદ્ધાંત પછી આગળ વધીએ તો આવશે સંકલિતતાનો સિદ્ધાંત. જ્યારે આપણે એમ કીધું કે અભ્યાસક્રમ છે એ પરિવર્તનશીલ હોવો જોઈએ. તો એક અભ્યાસક્રમ હતો, ફેરફાર સાથે આપણે એની પુનઃરચના કરી, વળી થોડા સમય પછી ફરીથી પુનઃરચના કરી. તો એમ અભ્યાસક્રમમાં જ્યારે આપણે બદલાવ લાવીએ તો એક અભ્યાસક્રમ અને બીજા અભ્યાસક્રમ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ જ ના હોય એ યોગ્ય ન કહેવાય. પહેલા અભ્યાસક્રમમાંથી પણ એવી તો કેટલીક બાબતો હતી જ કે જે સાંપ્રત સમયમાં પણ અસરકારક અથવા તો એનું મહત્ત્વ છે. તો માત્ર ને માત્ર એવી બાબતો દૂર કરો કે જે અત્યારે પ્રવર્તમાન સમયમાં ચાલે એમ નથી. એ સિવાયની બાબતો એટલે કે જૂના અભ્યાસક્રમ અને નવા અભ્યાસક્રમ બંને વચ્ચે કંઈક તાલમેલ તો ચોક્કસ હોવો જોઈએ. બંને વચ્ચે સંકલન તો હોવું જ જોઈએ. જો અભ્યાસક્રમો વચ્ચે સંકલિતતા નહીં હોય તો એ અભ્યાસક્રમ છે આગળના અભ્યાસક્રમમાં ભણનાર વિદ્યાર્થી અને બદલાયેલા અભ્યાસક્રમમાંથી બહાર પડનાર વિદ્યાર્થી, બંને વિદ્યાર્થી વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો કાર્યનો તાલમેલ થશે નહીં. બાળક કોઈ પણ કક્ષાએ ભણે છે, પછી એ પૂર્વ પ્રાથમિક કક્ષા એટલે કે LKG, HKG કે પ્લે હાઉસની વાત કરીએ કે પ્રાઇમરી કે અપર પ્રાઇમરી કે સેકન્ડરી કે હાયર સેકન્ડરી, જે કક્ષાએ ભણતો હોય, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પણ એ બધા વચ્ચે સંકલન હોવું જોઈએ. જ્યારે બાળક ઉચ્ચ અભ્યાસમાં પહોંચે ત્યારે ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ એનો પાયો બનવો જોઈએ. અને જ્યારે બાળક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં હોય ત્યારે માધ્યમિક શિક્ષણ છે એ એનું પૂર્વ જ્ઞાન બનવું જોઈએ. આવી રીતે
પ્રી પ્રાઇમરી છે એ પ્રાઇમરીનું પૂર્વજ્ઞાન, પ્રાઇમરી છે એ માધ્યમિકનું પૂર્વજ્ઞાન. એમ જો બધા વચ્ચે સંકલન હશે, જેમ કે સરવાળા બાદબાકી શીખવ્યા પછી જ આપણે ગુણાકાર અને ભાગાકાર શીખવી શકીએ. હવે જો સરવાળા અને બાદબાકી જ નહીં શીખવા હોય તો ગુણાકાર ને ભાગાકાર શીખવવા અઘરા પડશે. એટલે દરેક મુદ્દાઓ વચ્ચે પણ સંકલન હોવું જોઈએ. શિક્ષણના દરેક સ્તરે, કોઈ પણ સ્તરની વાત કરીએ, પ્રાથમિક, માધ્યમિક, દરેક અભ્યાસક્રમ એકબીજા સાથે સુંદર રીતે જોડાયેલો હોવો જોઈએ. એકબીજા વિષયોને, એકબીજા અભ્યાસક્રમને કોઈ જ સંબંધ ન હોય તો એવો અભ્યાસક્રમ છે એ યોગ્ય ન કહેવાય. શા માટે યોગ્ય ન કહેવાય? તો કે હું પ્રાથમિકમાં જે શીખ્યો હતો એ પ્રાથમિકમાં શીખેલી અભ્યાસક્રમ દરમિયાનની બાબતો માધ્યમિક કક્ષાએ તો મને કંઈ ઉપયોગી થતી જ નથી. અથવા તો ઉચ્ચતર માધ્યમિકમાં હું જાઉં છું, સાયન્સ ફેકલ્ટી જ્યારે હું પસંદ કરું છું ત્યારે એ સિવાયના જે સામાજિક વિજ્ઞાનના વિષયો કે ગણિતના વિષયો કે પછી ભાષાના વિષયો શીખો એનો તો મને કંઈ ઉપયોગ જ નથી. તો એ યોગ્ય ન કહેવાય. અને એટલા માટે થઈને એક કક્ષામાંથી જ્યારે હું બીજી કક્ષામાં જઈશ ત્યારે હું સેટ નહીં થઈ શકું. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કેટલાક વાલી એમના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે અને અમુક ધોરણ પછી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા પછી એને ગુજરાતી માધ્યમમાં શિફ્ટ કરે, અથવા તો CBSE બોર્ડમાં હોય અને એમાંથી GSEB બોર્ડમાં એને શિફ્ટ કરવામાં આવે. તો એક બોર્ડમાંથી બીજા બોર્ડમાં ફેરવવામાં આવે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ફેરવવામાં આવે, તો એ નવી કક્ષાએ વિદ્યાર્થી સેટ થઈ શકતો નથી. ઓલી આપણી ગુજરાતીની કહેવત છે ને, ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો, એના જેવી પરિસ્થિતિ. પણ જો બધા અભ્યાસક્રમો વચ્ચે સંકલિતતા હોય તો એક બોર્ડમાંથી બીજા બોર્ડમાં જાય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો વિદ્યાર્થી છે એ સરળતાથી ત્યાં પણ સેટ થઈ શકશે અને જ્યાં છે ત્યાંથી પોતાનો અભ્યાસ છે એ આગળ ચલાવશે. અને એના કારણે બે કક્ષા વચ્ચે જે અંતર પડે છે અને એ અંતરના કારણે ઘણીવાર અભ્યાસક્રમ છોડી દેતા હોય છે. આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે 10મા પછી બાળકો છે એ અભ્યાસક્રમ છોડી દે છે. શા માટે? તો કે એનું મૂલ્ય, સરળતા કે કઠિનતા મૂલ્ય અને ઉચ્ચતર માધ્યમિકનું સરળતા કે કઠિનતા મૂલ્ય, એમાં બહુ મોટો ફેર છે. અને બહુ મોટો ફેર છે તો એ અભ્યાસ છોડી દે છે. પણ જો 11-12માં જે વિષયો શીખવવામાં આવે છે એ જ વિષયો સંબંધિત બાબતો 8-9-10માં પણ જો શીખવી દીધી હોત તો વિદ્યાર્થીને એટલું અઘરું ન લાગત, અને એટલું અઘરું ન લાગત માટે થઈને એ અભ્યાસ છોડી દેશે નહીં. અને એમ કરવાથી જો સુગ્રથિત અભ્યાસક્રમ હશે, સંકલિત અભ્યાસક્રમ હશે, તો જેમ જેમ બાળક આગળ ભણતું જશે એમ એને નિષ્ફળતાનું પ્રમાણ ઘટી જશે, અથવા તો શાળા કે અભ્યાસ છોડવાનું એટલે કે અપવ્યયનું પ્રમાણ પણ ઘટી જશે. બાળક વધુમાં વધુ દૂર સુધી એ શિક્ષણ મેળવવા પ્રયત્નશીલ રહેશે. સંકલિત અભ્યાસક્રમનું એક બહુ મહત્ત્વનું પાસું છે. આપણે ત્યાં જાણીને અજાણીને કદાચ ક્યારેક કોઈક વિષય શિક્ષકથી એવું થઈ જતું હશે કે ભાઈ હું તો ગણિતનો શિક્ષક છું, તો કે હું માત્ર ભાષાનો જ શિક્ષક છું. ગણિતના શિક્ષક તરીકે મારે જોડણીની ભૂલો હોય તો ચાલે, મારે જોડણી છે એ સાચી જ લખવી પડે એવું જરૂરી નથી. તો આ ખોટી બાબત છે મિત્રો. દરેક વિષયને જડતાથી ભણાવીએ ને એ યોગ્ય કહેવાય નહીં. જ્યારે તમે ગણિત કે વિજ્ઞાન ભણાવો છો પણ એમાં પણ જોડણીના નિયમોને તમારે એટલું જ પ્રાધાન્ય આપવું પડે જેટલું તમે ભાષાના વિષયોમાં આપો છો. સામાજિક વિજ્ઞાન ભણાવો છો ત્યારે સામાજિક વિજ્ઞાનની અંદર વિજ્ઞાનના ખ્યાલોને તમારે સમજાવવા જ પડે, એનો ઉલ્લેખ કરવો પડે. અરે અંગ્રેજીની અંદર પણ ઘણા બધા એવા પાઠો છે જેમાં સોલાર સિસ્ટમનો વિષય અથવા તો કોઈ સાયન્ટિસ્ટના પરિચયને લગતો પાઠ હોય, અથવા તો કોઈ
નેચરલ કેલિમિટી આવી હોય, જેમ કે ભૂકંપ છે, ધરતીકંપ છે, એને લગતું કોઈ બાબતો અંગ્રેજીના કે હિન્દીના કે ગુજરાતીના અભ્યાસક્રમમાં આવતી હોય તો ત્યારે તમારે એનો અનુબંધ વિજ્ઞાન સાથે કરવો જોઈએ. જો એ કરવાનું ચૂકી જશો ને માત્ર જડપણે જે તે વિષયને જ ભણાવીએ તો એ અભ્યાસક્રમ છે એ ક્યારેય એકબીજા સાથે સંકલિત થઈ શકશે નહીં. અરે એનાથી પણ એક સ્ટેપ આપણે આગળ ચાલીને વાત કરીએ કે માત્ર દરેક વિષયને એકબીજા સાથે સંકલન કરવાનું નથી, પણ દરેક વિષયને માનવ જીવન સાથે, માનવ જ્ઞાન સાથે, માનવ અનુભવો સાથે પણ તમારે સંકલિત કરવાનું છે. તમે જ્યારે ત્રિકોણમિતિનો નિયમ ભણાવતા હોય અથવા તો પાયથાગોરસનો પ્રમેય ભણાવતા હોય તો પાયથાગોરસના પ્રમેયની જીવનમાં કઈ જગ્યાએ ઉપયોગિતા આવશે એ તમારે સમજવું જોઈએ. તમે સંગીત શીખવતા હો પણ સંગીતની અંદર 7 સૂરની વાત કરો છો ને એ 7 સૂરનું સપ્તક છે એમાં ક્યાંક ને ક્યાંક ગણિત સમાયેલું છે. તમે ભાષા શીખવો છો અને ભાષાની અંદર હાઈકુ છે તો હાઈકુ કેટલા અક્ષરનું બનેલું હોવું જોઈએ. અનુષ્ટુપ છંદ છે તો અનુષ્ટુપ છંદ એક કેવી રીતે બનેલો છે, એમાં કેટલા અક્ષરોનો મેળ કરેલો છે, તો ત્યાં પણ અગેઇન ગણિતની ભૂમિકા આવશે. અને એ બાબતો વ્યક્તિને જીવનમાં ક્યાં કામ આવશે એ પણ સાથે સાથે સાંકળવું જોઈએ. મારી દ્રષ્ટિએ તો કોઈ પણ વિષયાંગ કે વિષય ભણાવતા પહેલાં વ્યવહારુ જીવનમાં એની શું ઉપયોગિતા છે એ બાબતે જો આપણે થોડી સ્પષ્ટતા કરી દઈએ તો સામે બેઠેલો વિદ્યાર્થી છે એ ખૂબ સરસ રીતે રસપૂર્વક એ વિષયાંગને શીખશે. કેમ કે એને ખ્યાલ પડી ગયો છે કે આ હું જે શીખી રહ્યો છું એ ભવિષ્યમાં આ જગ્યાએ મને કામ આવવાનું છે. તો એને આપણે કહીશું સંકલિતતાનો સિદ્ધાંત. મિત્રો, હવે જ્યારે આપણે અભ્યાસક્રમના સિદ્ધાંતોની ચર્ચા જ કરવા બેઠા છીએ તો બીજા જે કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને સિદ્ધાંતો જે સૂચવેલા હતા એ 15 સિદ્ધાંતો વિશે પણ આપણે થોડી સમજ મેળવી લઈએ. પહેલું છે બાળ કેન્દ્રી અભ્યાસક્રમનો સિદ્ધાંત. અભ્યાસક્રમનો અભ્યાસ કોને કરવાનો છે? અધ્યેતાને, એટલે કે વિદ્યાર્થીને. તો પછી એ અભ્યાસક્રમ કોને ધ્યાનમાં રાખીને ઘડાવવો જોઈએ? બટ ઓબ્વિયસ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને. એટલે અભ્યાસક્રમ અર્થપૂર્ણ ત્યારે જ બનશે જ્યારે આપણે બાળકને કેન્દ્રમાં રાખી અને એની રુચિઓ, એની આવશ્યકતાઓ, એની મનોવૃત્તિઓ, એની ક્ષમતા. નાનું બાળક હોય તો એ નાના બાળકને તમે ખૂબ જટિલ બાબતો શીખવશો તો એ ગ્રહણ નહીં કરી શકે. તો એની ક્ષમતા શું છે, બૌદ્ધિક ક્ષમતા શું છે, શારીરિક ક્ષમતા શું છે, એની યોગ્યતા શું છે, એની બુદ્ધિનું લેવલ કેવું છે, એની ઉંમર પણ કેવી છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ રચાવવો જોઈએ. એટલે કે બાળક છે એ કેન્દ્રમાં હોવો જોઈએ. બીજો સિદ્ધાંત છે જીવન સંબંધિત સિદ્ધાંત. આપણે પુરાતન સમયના, બહુ દૂર ન જઈએ તો પણ થોડા સમય પહેલાંના અભ્યાસક્રમની પણ જો વાત કરીએ તો આજના સમયમાં સાંપ્રત પ્રવાહમાં એ અભ્યાસક્રમ એટલો પ્રસ્તુત ન થાય. શું કામ નથી થતો? તો કે એ અભ્યાસક્રમમાં જે શીખવવામાં આવતું હતું એ બાબતો એને જીવન સાથે સીધી ઉપયોગમાં આવે એવી બાબતો ખૂબ ઓછી હતી. વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ, નિયમો, સિદ્ધાંતો, આવી બધી જ પ્રાયોગિક બાબતો, સૈદ્ધાંતિક બાબતોને જ આપણે મહત્ત્વ આપ્યું. પણ માત્ર સૈદ્ધાંતિક બાબતો નહીં, એનો પ્રાયોગિક રીતે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, જો એ સાંકળી લેવામાં આવે તો એ અભ્યાસક્રમ છે એ અસરકારક બને. દાખલા તરીકે વિવિધ ભાષાઓ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તો આ ભાષાઓ છે એ બાળકને સીધી કામ આવશે. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવું છે, પોતે પોતાના પ્રદેશમાંથી અન્ય કોઈ પ્રદેશમાં જશે તો ત્યાં એને વ્યવહાર કરવો હશે. સમાજમાં કોઈની સાથે પોતાના
ભલે એ ઉદ્યોગ કે વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય, પણ પોતાને પ્રોડક્ટ વેચવી હોય, પોતે જે જગ્યાએ નોકરી કરતો હશે, તો આ બધી જગ્યાએ એને ભાષાનું જ્ઞાન છે એ હોવું જોશે, અને એકથી વધુ ભાષાનું જ્ઞાન હોવું જોશે. તો આવા સંજોગોની અંદર જીવન સંબંધિત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ઘડાયેલો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ છે એ સર્વાનુમતે સ્વીકૃત બનશે. રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓના ઉપયોગના સિદ્ધાંતનું પણ એટલું જ મહત્ત્વ છે. આપણે બાળકને ઈશ્વરનું જ સ્વરૂપ કહીએ છીએ. ઈશ્વરનું સ્વરૂપ નાનું બાળક છે. ઈશ્વર તો રચનાત્મક છે, સર્જનાત્મક છે. તો એ સર્જનાત્મકતા ઈશ્વરીય અંશમાં પણ સ્વાભાવિક છે કે આવવાની છે. તો એ બાળકની સર્જનાત્મક શક્તિ વિકસે, રચનાત્મક શક્તિ વિકસે, એવી ક્રિયા આપણા અભ્યાસક્રમમાં હોવી જોઈએ. પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અને એ પ્રકારનો અભ્યાસક્રમ હોય. એક આપણે નાનો લીલો મગનો દાણો લઈએ તો એ લીલા મગના દાણામાંથી ઘણી બધી બાબતો એકસાથે શીખવી શકાય. પહેલું, લીલો મગનો દાણો છે એ ગોળ હશે, એનો રંગ લીલો છે એટલે કે ગોળની સંકલ્પના, ગોળાકાર વર્તુળાકારની સંકલ્પના, લીલા રંગની સંકલ્પના. તે કઠોળ વર્ગની વનસ્પતિ છે એટલે કઠોળ શું છે એની સંકલ્પના. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. મગ લાવે પગ, તો એક આખી કહેવત પણ છે કે ભાઈ જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમે મગ અથવા મગના પાણીનું સેવન કરો તો તમારામાં શક્તિનો સંચાર થશે. તો એક બાબતમાંથી અનેક રચનાત્મક અથવા તો સર્જનાત્મક બાબતો શીખવી શકાય છે. આવા વિષયોને, આવા વિષયાંગોને, આવી પ્રવૃત્તિઓને અભ્યાસક્રમ રચતી વખતે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. રચનાત્મક અને સર્જનાત્મક શક્તિના ઉપયોગના સિદ્ધાંતને સમર્થન કરતું વાક્ય રોમેન્ટ બહુ સરસ રીતે કહે છે કે અભ્યાસક્રમ છે એ માત્ર આજની, વર્તમાનની જ નહીં, પરંતુ ભાવિ જરૂરિયાતોને માટે હોય છે. અને એમાં નિશ્ચિતપણે રચનાત્મક વિષયો માટે નિશ્ચિત સૂચનો, ઉપાય કે સુઝાવ હોવા જોઈએ. આ રચનાત્મક વિષયો, એને લગતા સૂચિત સૂચનો, ઉપાયો, સુઝાવને ધ્યાનમાં રાખીને ઘડાયેલ અભ્યાસક્રમ છે એ બાળકનું સર્વાંગીણ વિકાસ કરી શકે. રમત અને કાર્ય પ્રવૃત્તિઓ વચ્ચેના આંતર સંબંધનો વિકાસ. શાળા કક્ષાએ આપણે બાળકને પૂછીએ, તમને ભણવું ગમશે કે રમવું ગમશે? બાળકનો ઉત્તર શું હશે? સ્વાભાવિક છે બાળકને રમવું ગમશે. આપણે બાળકને કહીએ કે હું તમને વિજ્ઞાનની કોઈ વિષયની વાત કરું, એ સાંભળવી ગમશે કે પછી એક વાર્તા કહું એ સાંભળવી ગમશે? તો બાળકનો ઉત્તર શું હશે? સ્વાભાવિક હશે કે વાર્તા કહો, વાર્તા સાંભળવી મજા આવશે. તો હવે આપણે દરેક વખતે વાર્તા તો કહી શકવાના નથી, દરેક વખતે રમત પણ રમાડી શકવાના નથી. તો આપણે એવું ન કરી શકીએ કે આપણા અભ્યાસક્રમના કોઈ મુદ્દા હોય એ મુદ્દાને રમત સ્વરૂપમાં ફેરવી નાખીએ. આપણા અભ્યાસક્રમના કોઈ મુદ્દા હોય એ મુદ્દાને વાર્તાના સ્વરૂપમાં ફેરવી નાખીએ. તો બાળકને રમવું પણ ગમશે અને રમતા રમતા ગમ્મત સાથે જ્ઞાન પણ મળી જશે. તો આ સિદ્ધાંત છે એ એવી પ્રવૃત્તિઓનું સૂચન કરે છે. અભ્યાસક્રમ રચના વખતે બાળકને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી બાબતનો સમાવેશ કરવાની આ સિદ્ધાંત સલાહ આપે છે. બાળકને એમ લાગશે કે હું તો રમત રમી રહ્યો છું, પણ એ રમત રમતા રમતા એ ક્યારે જે તે બાબતનું, જે તે વિષયનું, જે તે વિષયાંગનું જ્ઞાન મેળવી લેશે એને ખ્યાલ પણ નહીં રહે. અને અભ્યાસક્રમ અથવા તો ભણતર છે એ સદંતર ભાર વગરનું બની રહેશે. હળવું ફૂલ સાહજિકતાથી મેળવેલું શિક્ષણ.
ક્રો એન્ડ ક્રોએ આના માટે સરસ મજાની વાત કરી છે. જે લોકોને શીખવવાની પ્રક્રિયાનો નિર્દેશ કર્યો છે, તો એ શીખવવાની પ્રક્રિયા એવી બનાવો કે જેના દ્વારા બાળક રસપ્રદ રીતે શીખી જાય. ત્યાર પછીનો સિદ્ધાંત છે સંસ્કૃતિ તથા સભ્યતાનો સિદ્ધાંત. શિક્ષણનું કાર્ય છે સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનું, સમય સાથે એમાં સંવર્ધન કરવાનું અને નવી પેઢીમાં એનું સંવહન કરવાનું, એટલે કે નવી પેઢીમાં વારસા સ્વરૂપે આપવાનું. તો જ્યારે પણ અભ્યાસક્રમ રચાય ત્યારે સંસ્કૃતિ અને સભ્યતાને ધ્યાનમાં રાખીને રચાવવો જોઈએ. અનુભવોની પૂર્ણતાનો સિદ્ધાંત. લર્નિંગ બાય ડુઈંગ, ક્રિયા દ્વારા શિક્ષણ જો હશે તો એ શિક્ષણ ચિરકાળ સુધી સ્થાયી બની રહેશે. આધુનિક વિચારધારા એ જૂના કરતાં એ રીતે અલગ પડે છે કે એમાં પ્રવૃત્તિને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, અનુભવોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછીનો સિદ્ધાંત છે તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને ઉત્તમ આચરણના આદર્શોની પ્રાપ્તિનો સિદ્ધાંત. આપણે ત્યાં વડીલો પાસે જ્યારે આપણે આશીર્વાદ માંગતા ત્યારે આપણને આશીર્વાદ મળતો, તન, મન અને ધનથી સુખી થાવ. પહેલાં શેનો આશીર્વાદ મળતો? તનની તંદુરસ્તીનો, પછી મન અને છેલ્લે ત્રીજા સ્થાને ધન. તો તંદુરસ્તીનો ખ્યાલ અભ્યાસક્રમથી જ શીખવો જોઈએ. એને એવી પ્રવૃત્તિ આપો કે એના દ્વારા એનું સ્વાસ્થ્ય સારું થાય, સ્વાસ્થ્યનું ઘડતર થાય અને ઉત્તમ આચરણ બને. ઉપયોગિતાનો સિદ્ધાંત. હમણાં જ આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભૂતકાળ નહીં કે માત્ર વર્તમાન નહીં, પણ ભાવિ જીવન સાથે પણ ઉપયોગિતા બની શકે એવો અભ્યાસક્રમના મુદ્દાઓનો સમાવેશ છે એ કરવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ વિવિધતા અથવા તો લચીલાપણાનો. આ પણ આપણે પૂર્વ સિદ્ધાંતોની ચર્ચા કરી ત્યારે આના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરી છે કે અભ્યાસક્રમ જડ અથવા તો સ્થિર ન હોવો જોઈએ, પણ સમય સંજોગો અનુસાર તેમાં બદલાવ આવવો જોઈએ. અત્યારના સમયની અંદર સ્કિલ બેઝડ એજ્યુકેશનને મહત્ત્વ આપવામાં આવે છે. બાળક જ્યારે ફુરસદનો સમય હોય એ ફુરસદના સમયે પણ તમે એને એવું કંઈક શીખવો, એવી તાલીમ આપો કે એ ફુરસદના સમયનો કંઈક કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ કરી શકે. જીવનની સાથે સંબંધિત બધી ક્રિયાઓના સમાવેશ, બાળકની કેટલીક શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક, આર્થિક, રાજનૈતિક એવી ઘણા બધા પાસાઓ હોય છે. તો પ્રાર્થના લ્યો, પ્રવાસ પર્યટન લ્યો, અભ્યાસક્રમમાં પ્રયોગ લ્યો, રમતગમત લ્યો, એવી બધી ક્રિયાઓ દ્વારા જીવન સંબંધિત જે આ બધી બાબતો છે, જેમાં શારીરિક, માનસિક, સામાજિક બાબતો સમાવેશ થાય એવો અભ્યાસક્રમ શ્રેષ્ઠ અભ્યાસક્રમ કહેવાય. ભારતમાં લોકતંત્ર છે, લોકશાહી છે, તો માત્ર સ્વનો નહીં પણ સર્વનો વિકાસ થાય એ બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ રચાવવો જોઈએ. સર્વજન હિતાય સર્વજન સુખાય ની ભાવના જે છે એવો અભ્યાસક્રમ હોય તો એ અભ્યાસક્રમ સારો કહેવાય. મિત્રો, એની સાથે બીજી બે બાબતો આપણે 15 મુદ્દા જોવાના છે. તો 13મો મુદ્દો છે સંબંધ જે વિષયો વચ્ચે છે અથવા તો વિષયોનો માનવ જીવન સાથે સંબંધ છે એને સાંકળીને અભ્યાસક્રમ રચાયેલો હોવો જોઈએ. સમાજ કેન્દ્રિક આપણે વાત કરી કે માણસ છે એ સામાજિક પ્રાણી છે, તો એ સામાજિક પ્રાણીને ધ્યાનમાં રાખીને સમાજ કેન્દ્રી અભ્યાસક્રમ રચવામાં આવ્યો હોય. વ્યક્તિ છે એ પોતાના આડોશી પાડોશીને મદદરૂપ થાય, વ્યક્તિ બીજા વ્યક્તિની અવગણના ન કરે પણ એને સ્વીકારતો થાય, એને મદદરૂપ થતો થાય, તો એવો સંવેગાત્મક બાબતો વિકસે તેવો અભ્યાસક્રમ પણ હોવો જોઈએ. અને ભવિષ્યલક્ષીતાનો સિદ્ધાંત. આજનો અભ્યાસક્રમ માત્ર વર્તમાન સમયમાં જ ઉપયોગી નીવડે તે જરૂરી નથી,
પણ ભાવિ સમય સાથે પણ આપણું બાળક અનુકૂલન સાધી શકે તો એવા અભ્યાસક્રમને આપણે સારો અભ્યાસક્રમ કહીએ. તો મિત્રો, અભ્યાસક્રમ છે એ રચતી વખતે આવા તો ઘણા બધા ફિલોસોફિકલ, સોશિયોલોજિકલ, સાયન્ટિફિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ રચાવવો જોઈએ. આશા રાખું છું કે અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો વિશે આજના દિવસની ચર્ચામાંથી આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. ફરી તક મળીએ આપણે આવા જ કોઈ વિષયાંક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ, અસ્તુ.